નમસ્કાર દર્શક મિત્રો, હું છું રેણુકા અને તમે જોઈ રહ્યા છો જન અધિકાર ન્યૂઝ। નજર કરીએ અત્યાર સુધીના સમાચારો પર। કેમ માંડવી રોડ પર નવાપુરા પાટિયા પાસે ગત રાત્રિએ હજીરા એસઆરથી સ્ટીલના ભારે ભરખમ રોલર ભરી નીકળેલ ટ્રકમાંથી અકસ્માતે રોલર છટકીને રોડ પર પડી જતા પાસેથી પસાર થતા એક બાઇક ચાલક પર પડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અષાઢી બીજની સમગ્ર દેશમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ રહી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા વિવિધ શહેરોમાંથી નીકળી હતી। રથયાત્રામાં ભક્તો ભાવ સાથે જોડાયા છે। પુરી ઉપરાંત અમદાવાદ, સુરત અને અન્ય શહેરોમાં પણ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી છે। कांजी तारी माँ कैसे पण हमें कानूडो केशो रे। कांजी तारी माँ कैसे पण हमें कानूडो केशो रे। जो है ये कोरोना के सागर है और वो किस प्रकार के लोग हैं उसको देखते नहीं हैं। कोई स्नान करके आया है, कहाँ से आया है, विशेष करके मंदिर के अंदर किसको प्रवेश करना है तो हिंदू को ही अलाउ किया जाता है। लेकिन अभी हम देख सकते हैं भगवान के सामने रथ खींचने के लिए हिंदू, मुस्लिम, सिख, ईसाई, अमेरिकन हर देश के लोग रथ को खींच रहे हैं। पाकड़ खाता न तू आवड़तू मुख हत तारो एठो रे। मुख हाथ तारो एठो रे। गोपियों ये तारो घर के राणो जय खुना माँ पेठू रे। गोपियों ये तारो घर के राणो जय खुना माँ पेठू रे। कांजी तारी माँ के शेपण हमें कानूडो केशू रे। कांजी तारी माँ के शेपण हमें कानूडो केशू रे। झूलनी पहरता झूलनी पहरता न तू आवड़तू हमें ते दी पहरावता रे। हमें ते दी पहरावता रे। झूलनी पहरता न तू आवड़तू हमें ते दी पहरावता रे। हमें ते दी पहरावता रे। भरवाड़ोनी गाड़ियों खातो हमें ते दी छोड़ावता रे। भरवाड़ोनी गाड़ियों खातो हमें ते दी छोड़ावता रे। कांजी तारी माँ के शेपण हमें कानूडो केशू रे। कांजी तारी माँ के शेपण हमें कानूडो केशू रे। ભગવાન જગન્નાથની રથયાત્રા આજે આપણે ભરૂચ શહેરની અંદર આ નંદેવાર રોડ થઈ શ્રવણ ચોકડી થઈ અને શક્તિનાથ મહાદેવના મંદિરેથી નગર ચર્ચા કરી પરત પાછો મંદિરે લાવ ચાલો ખેલો તારા માત પિતાનો અમને સેના કોડ રે। हमने सेना कोड रे। कर्म संजोगे आवी भराणा आंगणा जोड़ा जोड़ रे। कर्म संजोगे आवी भराणा आंगणा जोड़ा जोड़ रे। कांजी तारी माँ के शेपण हमें कानूडो केशू रे। कांजी तारी આજે સાંજે 7 વાગ્યા પછી ભગવાનની પૂજા થશે। 8:30 વાગે મહાઆરતી થશે અને સાંસ્કૃતિક કાર્યમાં ઓડિસી નૃત્ય અને ઇસ્કોન બ્રાન્ચના ગુરુજી ભગવાન જગન્નાથ મહિમા ભક્તોને રસપાન કરાવશે।
ये जो जगन्नाथ भगवान है, ये चारों युग में चारों धाम है। ये द्वापर युग में रामनाथ है, त्रेता युग में द्वारकानाथ, द्वापर में द्वारकानाथ है, त्रेता में रामनाथ है, सत्य में बद्रीनाथ है, ये कलयुग में जगन्नाथ है। ये कलयुग में जगन्नाथ भगवान 9 दिन यात्रा करेंगे। 9 दिन के लिए अपना मामा के मम्मी के घर गुंडीचा माता के मंदिर 9 दिन यात्रा कर रहे हैं। घुटड़िया भेर हो, घुटड़िया भेर हाल तो चाल तो बोल तो कालो गेलो रे, बोल तो कालो गेलो रे। घुटड़िया भेर हाल तो चाल तो बोल तो कालो गेलो रे, बोल तो कालो गेलो रे। ભલે મળ્યા મેતા નરસિંહ સ્વામી પ્રેમ ભક્તિ મારેલું રે, ભલે મળ્યા નેતા નરસિંહ સ્વામી પ્રેમ ભક્તિ મારેલો રે। એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે, એટલો કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશો રે। કાંદી તારી માં કેશે પણ અમે અત્યારે અંકલેશ્વર મધ્યે રથયાત્રા હરિદર્શન સોસાયટીથી નીકળી અને ચોટા બજાર પહોંચી છે। પોલીસના બંદોબસ્તમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 PSI છે અને બધા ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત લગભગ 201 જણનો સ્ટાફ અહીં બંદોબસ્ત ખાતે છે। ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા 10મી અંકલેશ્વર ખાતે જગન્નાથ મંદિરથી નીકળી હતી અને અંકલેશ્વરના વિવિધ શહેરમાં ભાવિ ભક્તોને ભગવાનના દર્શનના લાવો મળ્યો હતો। આ રથયાત્રામાં સ્વયંભૂ સેવકોએ છાસ, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત માધવ વિદ્યાપીઠ છાત્રાલયનું લોકાર્પણ સંઘના વડા મોહનની ભાગવતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। માંડવી તાલુકાના જામણકુવા ગામની પોસ્ટ ઓફિસ અંતર્ગત આવેલ સાદડી ગામે છેલ્લા ઘણા સમયથી અનિયમિતતાથી સ્થાનિકોના ઘણા કામો અટવાઈ રહ્યા છે, તો વળી યુવાનોના કેરિયરને લગતી ટપાલ અટવાઈ જતા જાણે એમના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે, જેને લઈને યુવાનોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યા છે। માંડવી તાલુકાના જામણકુવા પોસ્ટ ઓફિસના વિસ્તારમાં આવતી સાદડી ગામમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની ટપાલો આપવામાં નથી આવતી તથા કેટલાય વર્ષોથી પોસ્ટમેન પણ ગામમાં આવતો નથી, જેને લઈને ગામના રહીશોને ટપાલો ઘર સુધી મળતી નથી। શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવતી ટપાલો તથા ઇન્ટરવ્યૂ માટેના કોલ લેટરો અને બેંકોને લગતી ટપાલો પણ ન મળતા યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે, જે સંદર્ભે તપાસ કરવા જતાં યોગ્ય જવાબો પણ મળતા નથી। પોસ્ટના કર્મચારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ઘણી વખત સરનામું બરાબર નથી એમ કહીને ટપાલ રિટર્ન મોકલાઈ અપાય છે। અમે સાદડી ગામના રહેવાસીઓ અમારા ગામમાં પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ જાતની ટપાલ આવતી નથી અને કોઈ પણ ટપાલ ગામમાં જોવા પણ નથી મળતો। અમારા બધા ગામના યુવાનો તથા વડીલોની કોઈ ટપાલ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવતી ટપાલો અને કોઈ પણ નોકરીના ઇન્ટરવ્યૂના કોલ લેટરો તથા કોઈ બી પ્રાઇવેટ કંપનીઓમાંથી આવતા કોલ લેટરો ગામ સુધી કોઈ યુવાન સુધી પહોંચતા નથી અને જેની અમે ગામના પોસ્ટ ઓફિસમાં તપાસ કરવા છતાં પણ તેઓ અમને સરખી રીતે જવાબ આપતા નથી અને જોવા પણ દેતા નથી અને જો અમે દબાણ કરીને જોઈએ તો તેઓ ત્યાં અમારા ગામની ટપાલો મળી આવે છે। તેથી તેના વિરુદ્ધ અમે માંડવી મેઇન પોસ્ટ ઓફિસમાં અમે ફરિયાદ કરી છે
અને જો અમને અહીંથી સરખો ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સાદડી ટપાલ ખાતાની લાપરવાહીથી યુવાનોના ભાવિ સાથે ચેંચાળા થઈ રહ્યા છે, જે અંગે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ધર્મેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, માંડવી. ભરૂચ જિલ્લાના નર્મદા તટ પર મગરની દહેશત પ્રવર્તી રહી છે, ત્યારે કવિઠા ગામથી એક મગર પાંજરે પુરાતા તેને વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડવાની તાજવીજ હાથ ધરી છે. ભરૂચના ભાલોદ તેમજ તવરા અને સુકલતીર્થ ખાતે મગરના હુમલાના કારણે 2 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા બાદ નર્મદા સ્નાન પર પ્રતિબંધ ફરમાવી દઈ મગરોને ઝડપી પાડવાની કવાયત વહીવટતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં કવિઠા ગામે નર્મદાના તટે મૂકવામાં આવેલ પાંજરામાં 5 થી 6 ફૂટનો મગર ઝડપાતા ભરૂચ વન વિભાગે તેને સુરક્ષિત સ્થળે છોડવા માટેની તાજવીજ હાથ ધરી હતી. આજરોજ કવિઠા ગામના સરપંચશ્રીએ ભરૂચ વન વિભાગના આરએફઓ સાહેબ જાડેજા સાહેબને ટેલિફોનથી માહિતી આપી હતી કે અમારા ગામની ખેતરની સીમ પાસે એક મગર દેખાય છે, તો એ મગરને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમ તરત જ કવિઠા ગામે પહોંચી અને સ્થાનિક રહીશો અને એનજીઓના કાર્યકર્તાઓને સાથે રાખી મગરને રેસ્ક્યુ કરી લીધો છે. મગર આશરે 5 થી 6 ફૂટનો છે, માંસ પ્રજાતિનો છે અને એને રેવા નીલકંઠ નર્સરી ખાતે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે અને એની સારવાર બાદ અને અનુકૂળ વાતાવરણમાં અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એને રિલીઝ કરી દેવામાં આવશે. નર્મદાના નીરમાં હુમલાખોર મગરની દહેશત વચ્ચે એક મગર પાંજરે પુરાતા કંઈક અંશે રાહત જરૂર થઈ છે, પરંતુ હજુ અન્ય મગરોને ઝડપી પાડવાની કવાયત તેજ બનાવવી પડશે. સચિન પટેલ, જન અધિકાર ન્યૂઝ, ભરૂચ. પોતાના બચ્ચાને સલામતી અને હૂંફ પૂરા પાડતો કલાત્મક નમૂનારૂપ સુગરીનો માળો આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બની રહ્યો છે. દર્શક મિત્રો, માળા તો તમે અનેક પક્ષીઓના જોયા હશે. પક્ષીઓ ઈંડા મૂકવા તેમજ બચ્ચાના ઉછેર અને સલામતીને ધ્યાનમાં રાખીને જુદી જુદી જગ્યાએ અને જુદી જુદી રચનાકૃતિ ધરાવતા માળા બાંધે છે. આ બધા પક્ષીઓ બચ્ચા મોટા થાય એટલે માળો ખાલી કરી ઉડી જાય છે, પણ આ બધામાં એક પક્ષી એવું છે કે જેનો માળો શ્રેષ્ઠ આર્કિટેક્ટનો નમૂનો ગણાય છે અને લોકોના દિવાનખંડમાં પણ શોભી ઉઠ્યો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સુગરીના માળાની. સુગરીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ 2 નમૂન હોય છે. સૂકા ઘાસ અને તણખલાની મદદથી આ માળો બનાવતા સુગરીને 1 સપ્તાહ જેટલો સમય લાગી જાય છે. સામાન્ય રીતે પક્ષી જગતમાં નર અને માદા એમ બંને સાથે મળીને માળો બનાવે છે, પરંતુ અહીં તો માત્ર નર જ માળો બનાવે છે અને માદા સુગરીને જો માળાની રચના ન ગમે તો તે માળાને વીખી નાખે છે અને નર સુગરીએ ફરીથી નવો માળો બનાવવો પડે છે. આ માળામાં બાહ્ય દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં પણ આગવી સૂઝ હોય છે. માળાના નીચેના ભાગે પ્રવેશદ્વાર, ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને બહાર જવા માટે અલાયદો અલગ માર્ગ માત્ર સલામતીની દ્રષ્ટિએ જ નહીં પણ બચ્ચાઓને હૂંફ પણ પૂરી પાડે છે. સુગડીનો માળો ન કેવળ કલાત્મકતાની દ્રષ્ટિએ બલકે આપણે જોઈએ તો આર્કિટેક્ચર જે આખું ક્ષેત્ર છે એની દ્રષ્ટિએ પણ જોઈએ તો ખૂબ બેનમૂન આખું એની રચના હોય છે. અને ખાસ કરીને સુગડી જ્યારે આ માળો બાંધતી હોય છે ત્યારે એણે ન કેવળ એના ઈંડા કે બચ્ચાની સલામતી બલકે એને હૂંફ મળી રહે તેની પૂરતી વ્યવસ્થા આ માળામાં જોવા મળે છે. એટલે ખાસ કરીને અન્ય પક્ષીઓના માળાઓમાં એટલી કોઈ એ જોવા મળતી નથી, પરંતુ ખાસ કરીને આપણે જોઈએ તો પક્ષી જગતમાં સુગડીના માળાની જે રચના છે એ ખૂબ જ જબરજસ્ત આપને જોવા મળે છે અને એને જોવાનું મન થયા કરે છે. પુસ્તકોમાં પણ વાંચ્યું છે કે સુગડીનો માળો છે, હવે સુગડીને પક્ષી જગતનો દરજી તરીકે ઓળખવામાં આવે છે અને એ એના માળા ઉપરથી આપણને ખ્યાલ આવે છે. કારણ કે અન્ય પક્ષીઓના માળાઓ આપ તમે જુઓ તો તણખલાઓને એનાથી સિમ્પલ રીતે બનતા હોય છે, પરંતુ સુગડીનો માળો સૂકા ઘાસ અને જે તણખલાઓની મદદથી મજબૂતાઈ રીતે એને ગૂંથણી કરવામાં આવે છે અને પર્ટિક્યુલર એક ગૂંથણી તરીકે આપણે જોઈ શકીએ છીએ. બાંધકામ ક્ષેત્રે આર્કિટેક્ચરો માટે સુગરીનો માળો સંશોધનનું કેન્દ્ર બન્યો છે અને પક્ષી જગતમાં તો તે મોખરાનું સ્થાન ધરાવે છે. ધર્મેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, ભરૂચ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.